ઝઘડિયાના બલેશ્વર ગામના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ, બીટીપી, ભાજપના અનેક આગેવાનો આપમાં જોડાયા હતા. ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા. આ સભામાં વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના આગેવાનો સહિત કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પરિવર્તન સભામાં ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ચિરાગસિંહ ગોહિલ, દીપક પટેલ, નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા, દયારામ વસાવા, વાલિયા તાલુકાના માજી તાલુકા પંચાયતના પ્રમુખ અને દોડગામ બેઠકના સભ્ય રાજુભાઈ વસાવા, રજની વસાવા, વિનય વસાવા અને વિજય વસાવા, ઝઘડિયાના આગેવાન સંદીપ વસાવા, સર્જન વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બલેશ્વર ઝઘડિયા વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી. આજની સભામાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને સામાજિક સંગઠનોના રિટાયર અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે, જેમનું અમે સન્માન સાથે પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. જે પ્રકારે 30 વર્ષ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ચાલે છે, આગળ 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. જે પણ આ વિસ્તારના આદિવાસી સમાજ એમને એક ઉમ્મીદ હતી, ત્યારે કોંગ્રેસના શાસનમાં પણ આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી, રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટનો જીએમડીસી આવી, આ વિસ્તારમાં અનેક પરિયોજનાઓ બની, જેમાં આ વિસ્તારના લોકોની જમીનો ગઈ. એ જ પ્રકારે આજે ભાજપ પણ આ વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ વાલિયા હોય, ડમલાઈ હોય, હાઈસ્પીડ કોરિડોર અંકલેશ્વરથી એકતાનગરનો હોય, જેવા અનેક પ્રોજેક્ટ લાવીને આ વિસ્તારના લોકોની જમીનો સંપાદન કરવાની તજવીજ હાથ ધરે છે. ત્યારે લોકોમાં એક આક્રોશ છે કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણનું સ્તર કથળેલું છે. અહીંયા પૂરતા શિક્ષકો નથી, શાળાઓમાં બેસવા માટેના ઓરડાઓ નથી, આંગણવાડીના મકાનો નથી. આ વિસ્તારના લોકો સિંચાઈનું પાણી ઝંકી રહ્યા છે. આજે નર્મદાનું પાણી 500 કિલોમીટર ગુજરાતમાં પહોંચતું હોય, પણ આ ઝઘડિયાના વિસ્તારમાં નથી પહોંચ્યું. કરજણનું પાણી નથી પહોંચ્યું. પાઇપલાઇન દ્વારા છેક જીઆઈડીસીઓમાં કસુંબા સુધી લઈ જવામાં આવે છે. કરજણનું પાણી પણ અહીંયા નથી મળ્યું. બલેશ્વર ખાતે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલિયા તાલુકાના પઠાર જિલ્લા પંચાયત, વાલિયા જિલ્લા પંચાયતમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમાં વાલિયા જિલ્લા પંચાયતના જૂના લીડર અને જગદીશભાઈ વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ ચંપકભાઈ વસાવા અને પઠાર જિલ્લા પંચાયતમાંથી વાસુભાઈ વસાવા અને એમની ટીમ જે હજારોની સંખ્યામાં જોડાયા છે, તે લોકોને અમે આમ આદમી પાર્ટીમાં એમનું સ્વાગત કરીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ. આભાર. આજ રોજ તારીખ 8/2/2026ના રોજ બલેશ્વર મુકામે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ વાલિયા, ઝઘડિયા, નેત્રંગથી આવેલા હોય અને આમ આદમી પાર્ટીમાં ખૂબ સારા યુવા છોકરાઓ એ જોઈનિંગ કર્યું છે. ત્યારે અમને ખુશી થાય છે કે ત્યારે અમે આજ જનતાને ચૈતરભાઈ વતી એટલી ખાતરી આપીએ છીએ કે તમારા કોઈ પણ પડતર પ્રશ્ન હશે, જીઆઈડીસીના હશે, કોઈ સામાજિક બીજા કોઈ પ્રશ્ન હશે, તો અમે આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે તનતોડ મહેનત કરી તમારું કાર્યને અમે સફળ બનાવીશું. તો હવે આવનારી આ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ છે, ત્યારે હું આદિવાસી પટ્ટામાં, આદિવાસી વિસ્તારમાં યુવા છોકરાઓને એક ખાસ સૂચના આપું છું કે આ જે ભાજપ કોંગ્રેસના પુરુંદરો છે, એમનાથી તમે દારૂમાં કે પૈસામાં ન વેચાય અને આપણા સમાજને મોટું નુકસાન ન થાય, એટલા માટે તમે સાવચેતી રાખજો. કારણ કે આ લોકો પૈસા આપી, દારૂ પીવાડી અને આપણા સમાજના મત લઈને આપણા સમાજનું બહુ મોટું નુકસાન કરવા જઈ રહ્યા છે. એ આપણા સમાજના કંઈ લાગણીશીલ
નેતાઓ નથી કે આગેવાનો નથી. એ ફક્ત ને ફક્ત આપણા મતો લેવા માટે જ આપણી અંદર આપણી સાથે રહે છે અને બાકી આપણા સમાજની કોઈ જાતની એ લોકોને લાગણી રહેતી નથી. એટલું કહીને મારું મંતવ્ય અહીંયા પૂરું કરું છું.